નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ અશિક્ષિત કરતાં વધુ હોવાનો એક સર્વે। રાજકોટ લોકસભાના બીજેપીના ઉમેદવાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ફૂટી નીકળતો આક્રોશ। જામનગરમાં પાટીદાર ચહેરાને ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા ખોડલધામ ચેરમેન। જૂનાગઢ લોકસભાના ઉમેદવાર બદલાવા અંગે વડાપ્રધાનને પત્ર પાઠવતું લોહાણા મહાપરિષદ। કોર્પોરેશનના સિટી ઇજનેરને ધમકી આપ્યાના કેસમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતમાં શિક્ષિત બેરોજગારી લાંબા સમયથી મોટી સમસ્યા રહી છે। એવામાં હાલમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ભારતમાં ભણેલા યુવાનને નોકરી મળવાની શક્યતા ઓછી છે। ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ભારતમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો કરતાં શાળાનો અભ્યાસ ન કર્યો હોય એવા યુવાનોમાં બેરોજગારી દર ઓછો નોંધાયો છે। ભારતના લેબર માર્કેટ અંગેના આઈએલઓના તાજેતરનો અહેવાલ દર્શાવે છે ભારતમાં સ્નાતકોના બેરોજગારીનો દર 29.1% નોંધાયો હતો, જ્યારે વાંચી કે લખી શકતા ન હોય તેવા યુવાનો માટે બેરોજગારીનો દર 3.4% હતો। આમાં શિક્ષિત યુવાનો કરતાં અશિક્ષિત યુવાનને રોજગારી મળવાની શક્યતા વધુ છે। માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો માટે બેરોજગારીનો દર 18.4% હતો। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે। ગઈકાલે શુક્રવારે ગોંડલ ખાતે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। આ વિવાદ અહીં પૂર્ણ થઈ રહ્યો છે એવું એલાન જયરાજસિંહ સહિતના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। જોકે રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ હુંકાર કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે સમાજની એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈ પણને ટિકિટ આપવામાં આવે। જયરાજસિંહ પડકાર કરે છે તો હું પણ પડકાર કરું છું। અમે મળવા તૈયાર છીએ, પરંતુ જો ટિકિટ રદ કરવાની વાત થાય તો જ મળવા માટે તૈયાર છીએ। પદ્મિનીબા વાળા જાડેજાના દીકરી છે અને તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે। તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। આથી ક્ષત્રિય સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો છે। આ ઉપરાંત રાજપૂત સમાજમાં અસંતોષને કારણે વિરોધ ઘાટો બની રહ્યો છે અને ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। શેખાવતે જણાવ્યું હતું કે સમાજ મારા માટે સર્વોપરી છે। આજે હું જે પણ છું એ સમાજના લીધે જ છું। સમાજ હિત એ જ મારું હિત। એટલે આજે હું ડોક્ટર રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપું છું। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં ખોડલધામ ચેરમેનનું નિવેદન, લોહાણા સમાજનો પત્ર અને બ્રહ્મ સમાજનું આવેદન પત્ર। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2024 થી લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે
વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે. વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યાનિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, આરસીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધા પર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે જામનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જામનગર લોકસભા બેઠક પર છેલ્લી 2 ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગ્રેસે આ વખતે આહિર વર્સિસ આહિર ઉમેદવાર ઉતારવાના બદલે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. ત્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપતા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો છે. જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિદાન સંકલ્પની ગઈકાલે શુક્રવારે જામનગરના રણજીતનગર ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીનો આભાર માનતા નરેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે પાટીદારને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો આભાર. જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. સૌરાષ્ટ્ર બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે. ત્યારે જામનગર બેઠકમાં કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. ત્યારે નરેશ પટેલે જણાવ્યું હતું કે પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું. કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારની બેઠક મળવી જોઈએ. આ ઉપરાંત નરેશ પટેલે જણાવ્યું કે ચૂંટણીઓ તો આવતી જતી રહેશે પરંતુ ખોડલધામ સંસ્થાનું કામ ચાલતું રહેશે. નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા જણાવ્યું હતું કે કોઈ પણ સમાજની દીકરી વિશે આવું ન બોલવું જોઈએ. આ ઉપરાંત પાટણ પાટીદાર સમાજ અનામત મુદ્દેના વાયરલ વિડીયો અંગે તેમણે કહ્યું હતું કે ચૂંટણીઓ ટાણે આવા નિવેદનો આવવાના છે. કોઈ પોતપોતાની વાત રાખતું હોય છે. જ્યારે રૂપાલાની રાજપૂત સમાજ અંગેની ટિપ્પણી અંગે વાત ટાળતા નરેશ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે આ બધું ચાલવાનું જ છે. કેતો તો કેતીતી એવું થવાનું છે. એમાં ખોડલધામ જેવી સંસ્થા કઈ ટિપ્પણી ન કરી શકે. ચૂંટણીઓ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના, આમાં એક પક્ષ નથી ભાઈ. દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય, કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય. પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે. અને એમાં કોઈ પણ જગ્યાએ ખોડલધામ હર હંમેશા એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું. હંમેશા પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું. કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલા રઘુવંશી સમાજની સૌથી મોટી સંસ્થા લોહાણા મહાપરિષદે આજે 30મી માર્ચે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. લોહાણા મહાપરિષદના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી સતીશ વિઠલાણીની સહીથી લખાયેલા આ પત્રમાં વડાપ્રધાનને કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જૂનાગઢ ખાતે ઉમેદવારી બાબતે સમાજની નારાજગી અંગે આ પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે આપના નેતૃત્વ હેઠળની સરકારની કામગીરીથી અમોને સૌને સંતોષ છે અને રઘુવંશી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં લોહાણા સમાજના સેવાભાવી ડોક્ટર અતુલ જગનું અપમૃત્યુ થયું ત્યારે તેઓની સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ કેસ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. આમ છતાં જૂનાગઢ ખાતેથી ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ટિકિટ રાજેશ ચુડાસમાને આપી છે. આ પત્રમાં વધુ જણાવાયું છે કે રાજેશ ચુડાસમાની ઉમેદવારીને કારણે બધા જ સમાજના અને ખાસ કરીને રઘુવંશી સમાજના લોકોને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે. પત્રના અંતે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે જૂનાગઢના ઉમેદવારની પસંદગી બાબતે પૂરતી તપાસ કરાવી સંતોની ભૂમિ જૂનાગઢમાં અન્ય કોઈ લાયક અને સેવાભાવી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો સમગ્ર સમાજને અનેરો આનંદ થશે. જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીએ પોતાને મળેલ ધમકી અને ખંડણી અંગે શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. સિટી ઇજનેર ભાવેશ જાની બ્રહ્મ સમાજમાંથી આવે છે એટલે ધમકી અને ખંડણી બાબતની જાણ બ્રહ્મ સમાજને થતાં આરોપી વિરુદ્ધ બ્રહ્મ સમાજ પણ ઉકળી ઉઠ્યો છે. સમસ્ત બ્રહ્મ સમાજે આ ફરિયાદના આરોપી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહીની માંગ કરીને આજે શનિવારે સવારે મહાનગરપાલિકાના કમિશનર DN મોદીને તથા SP કચેરીમાં પોલીસ અધિકારીને ઉગ્ર રજૂઆત સાથે
સાથે આવેદનપત્ર આપ્યું છે. આવેદન આપતા સમયે સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશીષભાઈ જોશી, કોર્પોરેટર સુભાષભાઈ જોશી ઉપરાંત કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, મનીષાબેન ઠાકર, કીર્તિભાઈ કલ્યાણી તથા નીલયભાઈ ઠાકર વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કેસનો આરોપી પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા ફરાર થઈ ગયો છે. પોલીસને હજુ આ આરોપી હાથ લાગ્યો નથી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ આરોપીને પકડવા માટે એલસીબીને ખાસ સૂચના આપી છે. એલસીબીએ પણ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ચેકિંગો કરી રહી છે. બ્રહ્મ સમાજના શહેર પ્રમુખ આશીષભાઈ જોશીએ આ સમગ્ર મામલા અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. છેલ્લા દિવસોમાં મહાનગરપાલિકાના પદાધિકારી અને જે દાદાગીરી થઈ છે તે બ્રહ્મ સમાજના અધિકારીના રક્ષણ માટે, તેને ન્યાય માટે આજ બ્રહ્મ સમાજ એના સાથે છે. આ રીતની દાદાગીરી કદાપી ચલાવી ન લેવાય. બ્રહ્મ સમાજની લાગણી તો એવી છે, ખાલી બ્રહ્મ સમાજના અધિકારી નહીં પણ કોઈ પણ સમાજના સારા અધિકારી હોય તેની સાથે આવી ગુંડાગીરી અને દાદાગીરી ચલાવી લેવાય નહીં. કમિશનર સાહેબને અને આના પછી અમે એસપી સાહેબને મળીએ છીએ અને વધુમાં વધુ કડક કાર્યવાહી થઈ અને એક દાખલો બેસાડવાની જરૂર છે. વારે ઘડીએ વાર તહેવારે કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે આ રીતની દાદાગીરી થતી હોય છે. ઘણીવાર એ બધી દબાઈ જાય છે. જાની સાહેબે હિંમતનું કામ કર્યું છે. ફરિયાદ કરીને હરેક કર્મચારી, સાચા કર્મચારી સાથે સમાજ ઊભો છે અને કમિશનર સાહેબ અને એસપી સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસાડે કે બીજી વાર કોઈ પણ પદાધિકારી સાથે, અધિકારી સાથે આ રીતનું વર્તન ન થાય એવી અમારી માગણી અને લાગણી છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું લાલ બાપુ રૂપાલાની મુલાકાત અને રાજપૂત સમાજનો આક્રોશ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. વીજ બિલની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરી દેવા ગ્રાહકોને અપીલ કરતું જામનગર PGVCL 2023-24નો અંતિમ હિસાબી મહિનો માર્ચ પૂરો થવામાં છે, જેના અનુસંધાને વીજ બિલની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવે છે. આ વીજ બિલની બાકી રકમ PGVCLના કલેક્શન સેન્ટરમાં અથવા ઓનલાઈન ભરી શકાય છે. આપના ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરી સહિતની જગ્યાઓને અંધારપટથી બચાવવા બાકી રહેતું વીજ બિલ તાત્કાલિક ભરી દેવા ફરી અનુરોધ કરવામાં આવે છે. PGVCLની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર માર્ચ 2024માં ચાલુ દિવસ તથા દરેક રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ બીજેપી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજપૂત સમાજ સંબંધિત વિવાદિત ટિપ્પણીના મુદ્દામાં ફસાયા છે. દરમિયાન તેઓએ ગોંડલ નજીક રાજપૂત સમાજ અને ભાજપના આગેવાનોની હાજરીમાં માફી માંગી હતી, પરંતુ પછી પણ વિવાદ પૂરો થયો નથી. આ પછી રૂપાલાએ ગઈકાલે શુક્રવારે રાત્રિના ક્ષત્રિય સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ગદેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત માટે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું કે હું સમાજને ખૂબ સમજાવીશ અને એના માટે અમે મહેનત કરીશું. બંને એટલી કોશિશ કરીશું કે સમાજ સમજે એવી અમારી ભાવના અને લાગણી છે, એટલે એ અમે કરીશું. કારણ કે સમાજની જે ગરિમા એ સમજે અને હું સમજું એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તે રીતે મારી રીતે હું સમજાવીશ એવું આશ્વાસન આપ્યું હતું. જોકે શુક્રવારની રાત્રિની લાલબાપુ સાથેની રૂપાલાની મુલાકાત બાદ આ વિવાદી મામલામાં છેલ્લે શું બન્યું છે તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં રાજકોટ બીજેપીના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે. રાજપૂત સમાજના અગ્રણીઓ અને કાર્યકરો સમાધાન કરવાના મૂડમાં નથી અને જાહેર થતા સમાધાનોને પણ ગણકારતા નથી, તેમજ વખોડી કાઢે છે. અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ બાબતે એક જાહેર કાર્યક્રમમાં વિવાદિત કોમેન્ટ કરી હતી. તેથી ક્ષત્રિય સમાજ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે. ક્ષત્રિય સમાજની માંગ એવી છે કે રાજકોટ બીજેપી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના રાજપૂત સમાજના અગ્રણીઓએ ત્યાં સુધી કહ્યું છે કે બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં પુરુષોત્તમ રૂપાલાએ માંગેલી માફીનું નાટક અમને માન્ય નથી. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતાએ રાજપૂતોના ઘરે આવવું નહીં. આ પ્રકારના બેનરો ખંભાળિયાના ક્ષત્રિય સમાજ દ્વારા છપાવવામાં આવ્યા છે અને રાજપૂત સમાજના ઘરે ઘરે આ પ્રકારના બેનરો લગાવવામાં આવી રહ્યા છે. ખંભાળિયા રાજપૂત સમાજ દ્વારા આ મુદ્દે કલેક્ટર તથા SP કચેરીએ આવેદન આપવામાં આવ્યા છે.
રાજપૂત સમાજના સ્થાનિક પ્રમુખ અને અન્ય એક આગેવાન દ્વારા આ અંગે આપવામાં આવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે આજે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા જે હમણાં પુરુષોત્તમ રૂપાલાએ કોઈ એક એવી મીટિંગમાં ક્ષત્રિય દરબારુ સમાજ વિશે જે વાણીવિલાસ કર્યો એના માટે અમે એ સખત વિરોધ કરીએ છીએ અને અમારા ગુજરાત રાજ્યમાં પણ બધા દરબારુ ક્ષત્રિય સમાજને વિરોધ છે, તો અમે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા પણ અમે વિરોધ નોંધાવીએ છીએ અને જે ગોંડલમાં પણ એક અગત્યની મીટિંગ થયેલી એમને પણ અમે વખોડી કાઢીએ છીએ, કેમ કે જે અમારી રાજપૂત સમાજની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબને ત્યાં એની ઉમેદવારી રદ કરે એવી જે અમારી માંગણી છે એ માંગણીને સરકાર શ્રી સ્વીકારે ને અમારી લાગણી સંતોષાય નહીં ત્યાં લગી અમે સ્વીકારવાનું નથી. આજે અમે જે રૂપાલાએ વાણીવિલાસ કર્યો છે ક્ષત્રિય સમાજ વિશે, એનું ઠેક ઠેકાણે શહેરોમાં દરેક જગ્યાએ આવેદનપત્ર દેવાઈ રહ્યું છે તેના વિરોધમાં. અને આજે જામખંભાળિયા રાજપૂત સમાજ પણ એ જ રીતે અહીં આવેદન કલેક્ટર સાહેબને તથા એસપી સાહેબને આવેદન દેવા આવ્યા છે. અને અમારો વિરોધ એ છે, પ્રથમ કે પહેલાં તો રૂપાલાની ટિકિટ રદ થાય, અને જો રદ નહીં થાય તો રાજપૂત સમાજ આવનારી ચૂંટણીનો મતનો બહિષ્કાર કરશે. પરિવાર દરેક પરિવાર ક્ષત્રિયોના દરેક પરિવારો મતનો બહિષ્કાર કરશે. અને 144 જે લાગેલી છે એના અનુસંધાને અમે દરેક નથી આવેલા, ખાલી રાજપૂત સમાજમાંથી 4 જ સભ્યો અમે આવેલા છીએ આવેદન દેવા માટે. દરેક અમારા જે સમાજના વડીલો અને આગેવાનોએ જે પક્ષ સિવાયના આગેવાનોએ જે રીતે કીધેલું છે એ રીતે કે એ સમાધાન વ્યક્તિગત સમાધાન લેખાશે, એ જે સામાજિક સમાધાન હજી સુધી નથી થયું. હા, એ રાજકીય સમાધાન અને વ્યક્તિગત સમાધાન લેખાશે. લોકસભાની ચૂંટણી સમયે જ ભારતીય જનતા પાર્ટી એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે. પહેલા વડોદરા અને સાબરકાંઠા લોકસભાના ઉમેદવારો પ્રત્યે વિવાદ ઊભો થતાં ભાજપને ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. ત્યારબાદ પણ ભાજપના જાહેર થયેલ લોકસભાના ઉમેદવાર પ્રત્યે પણ સ્થાનિક લેવલે વિરોધનો વંટોળ ઊભો થયો છે, જેનું પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્યુશન કાઢ્યું નથી. ત્યાં જ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન કરતા ક્ષત્રિય સમાજ છેલ્લા 7 થી 8 દિવસથી રોડ ઉપર આવી પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષ ઠાલવી રહ્યો છે. ભાજપ તથા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સાથે સમાધાનના ઘણા જ પ્રયત્નો કર્યા છે, પરંતુ હજુ સુધી ભાજપને સારું પરિણામ પ્રાપ્ત થયું નથી. આ બધા વિવાદ વચ્ચે ભાજપની છબી ખરડાઈ છે. છેલ્લા 25 વર્ષમાં ભાજપમાં ન બન્યું હોય એવું અત્યારે બની રહ્યું છે, જેને કારણે ભાજપની લોકપ્રિયતામાં પણ ઘટાડો થાય તેવું આજના ચિત્ર ઉપરથી જોવાઈ રહ્યું છે. લોકસભાની ટિકિટ દેવા સમયે કોંગ્રેસમાં જે તે સમયે વિવાદો થતા તેવા વિવાદો હવે ભાજપમાં શરૂ થઈ ગયા છે. મીડિયામાં પણ ભાજપના વિવાદોને ખૂબ જ મોટું કવરેજ આપવામાં આવી રહ્યું છે, જેને કારણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ વોટ બેંકના માધ્યમથી ભાજપને નુકસાન સહન કરવું પડશે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. અત્યાર સુધી ભાજપ સામે કાર્યકર્તા, આગેવાન અને આમ નાગરિક કોઈ બોલી શકતું ન હતું, પરંતુ છેલ્લા 4 થી 5 વિવાદોને કારણે ભાજપથી અસંતુષ્ટ લોકોને પણ હવે હિંમત આવી ગઈ છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. ભાજપે આ ડેમેજને કંટ્રોલ કરવા માટે અસરકારક પગલાં લેવા પડશે, તો જ આ વિવાદના મધપુડામાંથી ભારતીય જનતા પાર્ટી બહાર નીકળી શકશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે હાલમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે, તેથી આ વિસ્તારના સંચાલકો અને ધંધાર્થીઓ દ્વારા દ્વારકા પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકો તથા ધંધાર્થીઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે આ એક્ટિવિટીના ચાલકો તથા બોટ ધારકો વગેરે જરૂરી લાયસન્સ ધરાવે છે, તેથી તેઓને મંજૂરી આપવી જોઈએ. આ ધંધાર્થીઓ તંત્ર સમક્ષ રજૂઆતો કરે છે, છતાં તંત્ર દ્વારા ધંધાર્થીઓને એનઓસી આપવામાં આવતું નથી. એનઓસી આપવા અંગે માંગણી થઈ છે. ધંધાર્થીઓએ એમ પણ જણાવ્યું છે કે જો અમારી માંગ પર ધ્યાન આપવામાં નહીં આવે તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે અને રસ્તા રોકો સુધીના કાર્યક્રમો આપવામાં આવશે. આમ જણાવીને ધંધાર્થીઓએ તંત્રને કહ્યું છે કે ધંધાર્થીઓને તાકીદે વચગાળાની મંજૂરીઓ આપવી જોઈએ. આ તકે વોટર સ્પોર્ટ્સ સંચાલક સુભાષ ભાયાણી તથા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરાએ આ સમગ્ર વિષય અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે વહીવટી કાર્ય જ્યાં શિવરાજપુર ઉપર થતું હતું
એ બંધ કરવામાં આવ્યું છે, એટલે જ આ આંદોલન કરવામાં આવ્યું છે. અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ વહીવટી તંત્ર જાગશે નહીં, એવી અમારી સમજ ક્લિયર છે. એટલે ચૂંટણી બહિષ્કાર, બીચનો બંધ કરાવવું અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે. અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય, નિયમબદ્ધ થાય, અને જ્યાં સુધી નિયમબદ્ધ ન થાય ત્યાં સુધી આને વચગાળાની માન્યતા આપવામાં આવે એવી અમારી માગણી છે. અને આજે અમે અહીંયા બધા આવેદન આપવા એના માટે આવ્યા છીએ. આજ રોજ શિવરાજપુર ખાતેથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીવાળા કેટલાક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. એમની કેટલીક માંગણીઓ હતી, જે માંગણીઓ અમે સરકારશ્રી સુધી આવેદનપત્ર મારફતે જે અમારી સમક્ષ રજૂ કર્યું છે એને સત્વરે અમે સરકાર સુધી પહોંચાડીશું અને એમની લાગણીઓ અને માંગણીઓ સત્વરે સરકારને ધ્યાને આવે એ રીતે અમે પગલાં લઈશું. જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલા નિયો એટલાન્ટિક નામના બિલ્ડિંગમાં 412 નંબરની ઓફિસમાં અત્યાર સુધી ક્રેડિટ બુલ્સ નામની શેર બજારની એક કંપની કાર્યરત હતી. આ કંપનીએ સંખ્યાબંધ લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવા પામી છે. આ ફરિયાદ બાદ પોલીસે આ કંપનીના રિજિયોનલ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામા નામના શખ્સની ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે એક રોકાણકારે આ કંપની વિરુદ્ધ ₹5 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. એમ જાણવા મળે છે કે જામનગરના કુલ 37 રોકાણકારોના નાણાં આ કંપનીમાં ફસાયા છે. આ મામલો આગામી દિવસોમાં વધુ આગળ વધશે, કેમ કે આ મામલામાં હજુ કંપનીના અન્ય સંચાલકો અને ભાગીદારો વગેરેની ધરપકડ થવાની બાકી છે. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યાના 3 દિવસ પહેલા નાણાં મંત્રાલયે સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ₹1 કરોડના મૂલ્યના 10,000 ઇલેક્ટોરલ બોન્ડના પ્રિન્ટિંગ માટે અંતિમ મંજૂરી આપી હતી. અને 28 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશના પખવાડિયા પછી નાણાં મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને બોન્ડનું પ્રિન્ટિંગ તત્કાલ બંધ કરવા કહ્યું. નાણાં મંત્રાલય અને એસબીઆઈ વચ્ચે પત્ર વ્યવહાર અને ઈમેલની આપલેની ફાઇલની વિગત આરટીઆઈ દ્વારા આ વાત બહાર આવી છે, જે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ પ્રાપ્ત થઈ છે. આ રેકોર્ડ્સ એ પણ દર્શાવે છે કે SPMCIL એ પહેલાથી જ 8,350 બોન્ડ પ્રિન્ટ કરીને એસબીઆઈને મોકલ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીઓના દુરુપયોગના વિરોધમાં વિરોધ પક્ષનું ઇન્ડિયા ગઠબંધન કાલે રવિવારે 31 માર્ચે દિલ્હીમાં એક મેગા રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટી મહારેલીની તૈયારીમાં વ્યસ્ત છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જનતાનું સમર્થન મેળવવા માટે ઘરે ઘરે જઈ રહ્યા છે. શિવસેનાના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ આ મેગા રેલીમાં સહભાગી થવાના છે. આમ આદમી પાર્ટીને રવિવારે 31 માર્ચે રામલીલા મેદાનમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હી પોલીસે પાર્ટીને મંજૂરી આપી દીધી છે. આ રેલીનું સૂત્ર તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો હશે. આમાં વિપક્ષી ગઠબંધનના તમામ પક્ષોને સામેલ કરવામાં આવશે. આમાં કોઈ એક પાર્ટીનું નહીં, ઇન્ડિયા ગઠબંધનનું બેનર લગાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ રેલીમાં સહભાગી થશે. અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન, હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન, શરદ પવાર, ટીએમસીના ડેરેક ઓબ્રાયન સહિતના વિવિધ પક્ષોના વિપક્ષી આગેવાનો પણ રેલીમાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ.
કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના નવા ગામમાં વિશ્વાસધામ આશ્રમમાં વસવાટ કરતી મહુવાની છાયાબેન કરસનદાસ મકવાણા નામની 29 વર્ષની યુવતીનું તેના 2 ભાઈઓ સહિત 9 શખ્સોએ અપહરણ કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરને મળતા નર્મદાના નીર વિતરણમાં વિક્ષેપ ઊભો થતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દ્વારકાની એક હોટેલમાં ઉત્તર પ્રદેશના 55 વર્ષના પ્રણવ ગુપ્તાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું જાહેર થયું છે. જામનગરના રણજીતનગરમાં હરસિદ્ધિ માતાજી મંદિરમાં પાટોત્સવ અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં 7.50 કરોડની જીએસટી ચોરીમાં ઝડપાયેલા દીપેન શાહ તથા તેના પિતાની જામીન અરજી રદ કરવામાં આવી છે. જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક સાધના કોલોની રોડ પર છેલ્લા 5 મહિનામાં ત્રીજી વખત મુખ્ય રોડ ખોદવામાં આવતા હજારો વાહન ચાલકો અને રહેવાસીઓ પરેશાન. જામનગર હોમગાર્ડના 3 સભ્યોને જિલ્લા કમાન્ડન્ટના આદેશથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવામાં આવે છે, તેમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની રજૂઆત થઈ છે. જામનગરના જોડિયાના અરબાઝ ઉર્ફે મામા ઈસા રાવનો પોલીસે જૂનાગઢ જેલમાંથી પુરાવાઓના આધારે કબજો લીધો છે. આ શખ્સ વેરાવળના 350 કરોડના ડ્રગ્સ મામલામાં સંડોવાયેલો છે. દ્વારકાના જલિયાણ ટ્રસ્ટ દ્વારા બનારસમાં રઘુવંશી સમાજ માટે 5 દિવસીય મહારુદ્ર યાગયજ્ઞ યોજાશે. સ્વર્ગસ્થ જેઠાલાલ મગનલાલ સેતાના 97 વર્ષના પત્ની પ્રભાબેન તે સ્વર્ગસ્થ રજનીભાઈ, વિનોદભાઈ, પ્રમોદભાઈ, અશોકભાઈ, જીતુભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ, સરોજબેન, નીરુબેન, જ્યોતિબેન તથા હેમાબેનના માતાનું અવસાન થયું છે. 84 વર્ષના દેવીદાસ વિઠ્ઠલદાસ ગોકાણી તે સ્વર્ગસ્થ ભાનુબેનના પતિ તથા અશોકભાઈ, અશ્વિનભાઈ, રસીલાબેન, દીનાબેન તથા ચેતનાબેનના પિતાનું અવસાન થયું છે. 98 વર્ષના નંદકુંવરબેન કનૈયાલાલ પરમાર તે બિપિનભાઈ, મુકેશભાઈ, સ્વર્ગસ્થ શિરીષભાઈ, નિર્મળાબેન, કુમુદબેન, હર્ષાબેન તથા શકુંતલાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ અશિક્ષિત કરતાં વધુ હોવાનો એક સર્વે. રાજકોટ લોકસભાના બીજેપીના ઉમેદવાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ફૂટી નીકળતો આક્રોશ. જામનગરમાં પાટીદાર ચહેરાને ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા ખોડલધામ ચેરમેન. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર બદલાવા અંગે વડાપ્રધાનને પત્ર પાઠવતું લોહાણા મહાપરિષદ. કોર્પોરેશનના સિટી ઇજનેરને ધમકી આપ્યાના કેસમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.